Hello dear students, welcome back to online learning. Okay, last time આપણે ડિસ્કસ કર્યું મોનેલા સૃષ્ટિ વિશે. હવે આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે એક નવી સૃષ્ટિ RH વિટેકરની બીજા નંબરની સૃષ્ટિ જેનું નામ છે પ્રોટિસ્ટા. ઓકે, ચલો યાદ કરી લઈએ કે પ્રોટિસ્ટા સૃષ્ટિ એની લાક્ષણિકતાઓ શું હતી અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે બેઝિકલી આપણે શું જાણીએ છીએ. તો એક કોષીય શબ્દ આવે અને સુકોષ કેન્દ્રીય શબ્દ આવે એટલે એ સજીવ ક્યાં હોય તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં હોય. ઓકે, તો બેઝિકલી પ્રોટિસ્ટા સૃષ્ટિ એક કોષીય છે, સુકોષ કેન્દ્રીય છે અને મેં તમને ચર્ચા પણ કરી હતી એ વખતે કે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે એ પ્રાથમિક રીતે જલજ હોય છે. જલજ એટલે કે એક્વેટિક, મતલબ પાણીમાં રહેનારા હોય છે. ઓકે, તો એ બધી બેઝિક ચર્ચાઓ હતી. હવે આપણે અત્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિ એનું જસ્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન પહેલા મેળવવા માંગીએ છીએ. ખાસ ધ્યાન આપીશું. અહીંયા મેં લખ્યું છે કિંગડમ પ્રોટિસ્ટા, સૃષ્ટિ પ્રોટિસ્ટા. ઓકે, તો અહીંયા શરૂઆતમાં આપણે જેમ ચર્ચા કરી એ પ્રમાણે કે બધા જ એકકોષીય સુકોષ કેન્દ્રી સજીવો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા છે. પ્રોટિસ્ટાને બીજા શબ્દોમાં આદિજીવ અથવા તો પ્રજીવ તરીકે પણ ઓળખી શકાય. બુકમાં જોશો તમે તો એના કૌંસમાં બે આવા વર્ડ લખેલા છે, આદિજીવ અથવા તો પ્રજીવ. આદિજીવ, આદિનો મતલબ થાય જૂનું, પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતા સજીવો. ઓકે, એકચ્યુઅલી આ પ્રજીવ શબ્દ એ આગળ આપણે ક્લિયર કરીએ છીએ કે પ્રજીવો કોને કહેવાય, પરંતુ અહીંયા પ્રોટિસ્ટાને આદિજીવ અથવા પ્રજીવ તરીકે પણ ઓળખાવ્યું છે. ઓકે, હવે આપણે એક ખાસ અગત્યની બાબત ડિસ્કસ કરવા માંગીએ છીએ પ્રોટિસ્ટા વિશે. બુકની અંદર તમે જોશો તો એક વિધાન છે, બુકમાં લખેલું છે કે પ્રોટિસ્ટા સૃષ્ટિની સીમાઓ એ ખૂબ સારી રીતે સ્પષ્ટ થયેલી નથી. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશિત જે સભ્યો છે એ સભ્યો એ એવા લક્ષણો ધરાવતા છે કે જેમનું અન્ય સૃષ્ટિ સાથેનું કનેક્શન એ આપણે ઝડપથી સેટઅપ કરી શકીએ. મતલબ કે તમે એમ કહો આ લક્ષણ આવું છે, ઓકે, તો આ વનસ્પતિમાં તો હોવું જોઈએ, આ વનસ્પતિમાં કેમ નથી, આ સજીવ કેમ પ્રોટિસ્ટામાં મૂકેલો છે. ઓકે, બીજો સજીવ જોશો તમે, અચ્છા આવું લક્ષણ છે તો આને ફૂગમાં કેમ નથી મૂકેલો, ફૂગ જેવું લક્ષણ છે. ત્રીજો કોઈ સજીવ જુઓ પ્રોટિસ્ટાનો તો તમને એવું લાગે અચ્છા આનું આવું લક્ષણ છે તો આને પ્રાણી સૃષ્ટિમાં કેમ નથી મૂકેલો. ઇટ મીન્સ કે હિયર ધેટ ઇઝ અ કન્ફ્યુઝન. એક કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે આ સજીવ આવું લક્ષણ ધરાવે છે તો આ સૃષ્ટિમાં હોવો જોઈએ, આવું લક્ષણ ધરાવે છે તો આ સૃષ્ટિમાં હોવો જોઈએ. ધેટ મીન્સ કે આ સૃષ્ટિની સીમાઓ એ ખૂબ સારી રીતે સ્પષ્ટ નથી. આગળ હું એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ, નામ આવશે એ વખતે કહીશ, પરંતુ સીમાઓ સ્પષ્ટ નથી એનો મતલબ આવો થાય. ઓકે, બીજી વસ્તુ છે, અહીંયા લખ્યું છે કે આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી અને એના ઉદાહરણ તરીકે લખ્યું છે કે કોઈક વૈજ્ઞાનિક છે, કોઈક જીવશાસ્ત્રી છે, એના માટે આ પ્રોટિસ્ટા સૃષ્ટિ એ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે. ઓકે, અને કોઈ બીજા માટે તે વનસ્પતિ સૃષ્ટિ પણ હોઈ શકે. ધેટ મીન્સ કે પ્રોટિસ્ટાના સભ્યો, અમુક સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો કોઈ સજીવ અથવા કોઈ વૈજ્ઞાનિક એવું કે આ સભ્ય એ પ્રોટિસ્ટાનો છે અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ધેટ મીન્સ કે આ સજીવ એ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા છે. અને કોઈ વૈજ્ઞાનિક એવું પણ કહી શકે કે આ સજીવ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે એટલે એ ગુણધર્મ કોનો છે તો વનસ્પતિનો ગુણધર્મ છે, તો એ વનસ્પતિ સૃષ્ટિમાં આવશે. ધેટ મીન્સ કે આ સૃષ્ટિની સીમાઓ ખૂબ સારી રીતે સ્પષ્ટ નથી. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું જો યાદ હોય તો, કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આ બંને કેવી લીલ છે? સુકોષ કેન્દ્રીય છે, પાછી એકકોષીય છે. ઓકે, આ લીલ છે અને લીલનો ગુણધર્મ છે કે તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને આ બંને કઈ સૃષ્ટિમાં છે? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં છે. ઓકે, તો કોઈ એક વૈજ્ઞાનિક એવું પણ કહી શકે કે આ બંને એકકોષીય છે, આ બંને સુકોષ કેન્દ્રીય છે અને આ બંને સજીવોને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, તેથી પ્રોટિસ્ટામાં મૂકો. સ્વાભાવિક વાત છે, એકકોષીય હોય, સુકોષ કેન્દ્રીય હોય એટલે પ્રોટિસ્ટામાં આવશે જ.
અને એમનો ગુણધર્મ છે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો એ વૈજ્ઞાનિક માટે આ સૃષ્ટિ એ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોય છે. ઓકે, એટ ધ સેમ ટાઈમ આપણે બીજા વૈજ્ઞાનિકની વાત કરીએ કે જે વૈજ્ઞાનિક એવું માને છે કે ભાઈ ના પ્રકાશ સંશ્લેષણ કરે છે તો આ ગુણધર્મ તો કોનો છે, તો વનસ્પતિનો ગુણધર્મ છે, અને ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બે શું છે, તો લીલ છે. ઓકે, તો એ વનસ્પતિ કહેવાય. તો એમની દલીલ પણ અમુક અંશે સાચી ગણી શકાય કે એનામાં વનસ્પતિના લક્ષણો પણ છે, નથી એમ નહીં, ભલે એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં છે પરંતુ અમુક અહીંયા લિમિટેશન્સ આવી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રોટિસ્ટા સૃષ્ટિ એની જે સીમાઓ છે એ સ્પષ્ટ નથી, મતલબ કે એમાં કેટલીક લિમિટેશન્સ છે. અહીંયા આવતા સજીવોને તમે અન્ય સૃષ્ટિના સજીવો સાથે મેચ કરી શકશો, મતલબ કે અન્ય સૃષ્ટિના લક્ષણો આ સજીવોમાં જોવા મળશે. ઓકે, નેક્સ્ટ થિંગ કે આ સૃષ્ટિ જે છે એના સજીવો એ પ્રાથમિક રીતે જલજ છે. જલજ આપણે હમણાં ચર્ચા કરી, એક્વેટિક, ભલે એ પછી મીઠું પાણી હોય કે પછી ખારું પાણી હોય. ધેટ મીન્સ કે એ તળાવમાં રહેતા હોય, સરોવરમાં રહેતા હોય કે પછી બંધિયાર પાણીમાં રહેતા હોય કે પછી વહેતા પાણીમાં રહેતા હોય કે પછી દરિયામાં રહેતા હોય, ડઝન્ટ મેટર, પણ તે જલજ છે. ઓકે, બીજી બાબત કે આ સૃષ્ટિ એના સજીવો એ પ્રાણીઓ, વનસ્પતિ અને ફૂગ સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે જોડતી કડી બનાવે છે. કડી બનાવે છે. મેં તમને હમણાં જ કીધું કે આ સૃષ્ટિના સભ્યો અમુક એવા છે કે તમને કોના જેવા લક્ષણો લાગે, પ્રાણીઓ જેવા લક્ષણ ધરાવતા છે. અમુક સજીવો એવા છે જે વનસ્પતિ જેવા લક્ષણ ધરાવતા છે. અમુક સજીવો એવા છે જે ફૂગ જેવા લક્ષણ ધરાવતા છે. એટલે આ બાબત ખાસ અગત્યની. આ બાબત એના ઉપરથી એમસીક્યુ પણ પૂછી શકાય કે એવી કઈ સૃષ્ટિ છે કે જેના પાસે વનસ્પતિ, પ્રાણી અને ફૂગ આ બધા જેવા લક્ષણો ધરાવતા સજીવો છે, અથવા તો આ બધા જેવા લક્ષણો ધરાવતા સજીવો હોવાના કારણે તે અન્ય સૃષ્ટિઓ સાથે જોડતી કડી બનાવે છે. કે ભાઈ જોડતી કડી કે પ્રાણી સૃષ્ટિ સાથે આ પ્રાણી મેચ થાય છે, વનસ્પતિ સૃષ્ટિ સાથે આ સજીવ મેચ થાય છે, ફૂગ સૃષ્ટિ સાથે આ સજીવ મેચ થાય છે, પ્રોટિસ્ટા. ઓકે, એના મેં અહીંયા ઉદાહરણ લઈ લીધા છે. પહેલા આગળ આપણે સમજીશું ડિટેલમાં, પરંતુ આટલું ધ્યાન રાખીશું ખાસ કે પ્રાણી સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતા પ્રોટિસ્ટાના સભ્યો, ફરીથી બોલી દઈશું વિદ્યાર્થી મિત્રો, થોડો અવાજનું ડિસ્ટર્બન્સ છે પરંતુ મારો અવાજ ક્લિયર તમને સંભળાશે. પ્રાણી સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતા પ્રોટિસ્ટાના સભ્યો કયા કયા? તો પ્રજીવો જેવા કે અમીબા અને પેરામીશિયમ. એ હું તમને આગળ પ્રજીવો વિશે સમજાવીશ, એ વખતે ઓટોમેટિક ક્લિયર થઈ જશે. ઓકે, બીજું વનસ્પતિ સાથે સંબંધ ધરાવતા, વનસ્પતિ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતા પ્રોટિસ્ટાના સભ્યો કયા કયા? તો ક્રાયસોફાઇટાના સભ્યો. કોને કહેવાય, કેવા છે આગળ જોઈએ છે આપણે. ઓકે, ફૂગ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતા પ્રોટિસ્ટાના સભ્યો તો સ્લાઇમ મોલ્ડના સભ્યો. કોને કહેવાય, કેવા છે, શું લક્ષણો ધરાવે છે, આગળ જોઈએ છે હમણાં આપણે. તો ટૂંકમાં આ ત્રણ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતા આ પ્રાણીઓ અથવા તો આ સજીવો શબ્દ વાપરીશું, પ્રાણીઓ નહીં સજીવો શબ્દ વાપરીશું. આ સજીવો છે જે પ્રોટિસ્ટાના છે, જે આ સૃષ્ટિઓ સાથે સંબંધ ધરાવતા છે, પરંતુ તે કઈ સૃષ્ટિમાં છે? પ્રોટિસ્ટામાં છે. ઓકે, ગોટ ઇટ. હવે આપણે આ સૃષ્ટિની સામાન્ય લાક્ષણિકતાઓ સમજીએ. સામાન્ય લાક્ષણિકતાઓ, કોમન કેરેક્ટર્સ. ઓકે, એમાં ફર્સ્ટ છે આ બધા સુકોષ કેન્દ્રી છે, અને સુકોષ કેન્દ્રી હોય એટલે તમને ખ્યાલ છે કે સજીવોમાં એમના કોષો જે છે એક જ કોષ હોય, એક જ કોષ ધરાવતું શરીર છે. સુકાય શબ્દ વાપરીશું, દેહ શબ્દ વાપરીશું. એમનો દેહ જે છે એક કોષીય છે, સુકાય એક કોષીય છે. તો એ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો હોય, સ્પષ્ટ કોષ કેન્દ્ર. બીજું સુકોષ કેન્દ્રી છે એટલે પટલમય અંગિકાઓ હાજર હોય. પટલમય અંગિકાઓ જેવી કે ફરી યાદ કરાવી દો, હરિતકણ, કણાભસૂત્ર, ગોલ્ગીકાય, અંતઃકોષરસ જાળ વગેરે. આ બધી અંગિકાઓ જે છે પટલમય અંગિકાઓ છે.
અને એ આ સભ્યોમાં જોવા મળશે 100%, કારણ કે તે સુકોષ કેન્દ્રી સજીવો છે એટલા માટે. ઓકે, નેક્સ્ટ થિંગ કે આ સજીવોમાંના કેટલાક સજીવો એ કશા અને પક્ષમ ધરાવે છે. કશા વિશે આપણે થોડી ચર્ચા કરેલી છે. જો લાંબી હોય અને એકાદ બે સંખ્યામાં હોય તો એ કશા કહેવાય, પરંતુ જો નાના, ટૂંકા અને અસંખ્ય આવેલા હોય તો એ પક્ષમો કહેવાય. દાખલા તરીકે એક સામાન્ય આકૃતિ દ્વારા સમજૂતી હું તમને આપું. સપોઝ કે આ એક સજીવ છે, એના ઉપર એક આવી રચના છે, અને આ બીજો સજીવ છે, એના ઉપર એક આવી બધી રચનાઓ છે. ઓકે, તો આ બેમાંથી આ જે લાંબી છે એક જ છે, ચાબુક જેવી છે, એ કશા કહેવાય, ફ્લેજેલા. ઓકે, અને આ બધા જે છે નાના છે, અસંખ્ય છે, ઘણા બધા છે, એને પક્ષમ કહેવાય, સિલિયા. ઓકે, તો ટૂંકમાં કશા અને પક્ષમ એ બંને એ પ્રચલન માટેની રચનાઓ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સજીવને જવું હોય તો એના માટેની રચનાઓ છે. પણ ઇન શોર્ટ, આ પ્રોટિસ્ટાના સભ્યો જે પાણીમાં રહેનારા છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ આવી પક્ષમ અને કશા એનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, કેટલાક સજીવોમાં હોય છે, કેટલાકમાં નથી હોતું. બીજું કે આ સજીવો અલિંગી પ્રજનન પણ કરે છે. અલિંગી પ્રજનન કઈ કઈ પદ્ધતિઓ દ્વારા? તો એમાં બીજાણુ સર્જન આવશે, પછી ભાજન આવશે વગેરે, અને એકબીજાના કોષીય જોડાણ દ્વારા, સેલ ફ્યુઝન, કોષીય જોડાણ જોયા હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે સંયુગ્મનની વાત કરી. બેક્ટેરિયાની અંદર સંયુગ્મન કોને કહેવાય? બે બેક્ટેરિયા નજીક આવે, એમના વચ્ચે પેલી નળી બને, નળી બરાબર સંયુગ્મન નલિકા, અને પછી પેલા પ્લાઝમિડની આપ-લે કરે, તો એને કોષીય જોડાણ કહેવાય, સેલ ફ્યુઝન. તો એ ટાઈપનું કોષીય જોડાણ, સંયુગ્મન, અને એના દ્વારા ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા એ લિંગી પ્રજનન કરતા હોય છે. એટલે ઘણા સજીવો એવા છે કે એમાં ફલિતાંડ પણ બનતો હોય છે. ફલિતાંડ એટલે ઝાયગોટ. ઝાયગોટ જેને કહીશું આપણે, એ તમને આગળ ખ્યાલ આવશે કોને ફલિતાંડ કહેવાય, શું એના માટે સ્પેસિફિકેશન્સ હોય છે, એ આગળ આવશે. ઓકે, બીજું ખાસ અગત્યની બાબત કે આ જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એને 5 અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવેલી છે. 5 ઉપસૃષ્ટિઓમાં વહેંચવામાં આવેલી છે પ્રોટિસ્ટાના સભ્યોને. નાઉ લેટ અસ સી કે આ 5 ભાગ કયા કયા છે, આ 5 ઉપસૃષ્ટિઓ કઈ કઈ છે. તો ખાસ નામ યાદ રાખી લઈશું અત્યારે હાલ જ. પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ 5 ઉપસૃષ્ટિઓ જે છે એમાંની પ્રથમ છે ક્રાયસોફાઇટા. કઈ છે? ક્રાયસોફાઇટા. ઓકે, બીજી છે ડાયનોફ્લેજેલેટ્સ. ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજી છે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ. ચોથી છે સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ. અને પાંચમી છે પ્રજીવો. પ્રજીવ. આ 5 ઉપસૃષ્ટિઓ અથવા 5 ભાગ આપણે કહીશું પ્રોટિસ્ટા. ફરીથી ડાયનોફ્લેજેલેટ્સ, ક્રાયસોફાઇટા, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. ઓકે, હવે આપણે દરેક અલગ અલગ ભાગ, જેમ કે પહેલો છે આપણો ક્રાયસોફાઇટા, એના વિશે સમજીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે પ્રોટિસ્ટા સૃષ્ટિનો જે પ્રથમ સભ્ય છે ક્રાયસોફાઇટા અથવા ક્રાયસોફાઇટ, એના વિશે આપણે સમજીએ. તો આ પ્રથમ સભ્ય ક્રાયસોફાઇટ એ આટલી ડિટેલ્સ આપણે દરેક વિશે જોઈશું. નંબર 1 કે જે તે સજીવ એનું નિવાસ સ્થાન કેવા પાણીમાં છે, મીઠા પાણીમાં છે કે પછી ખારા પાણીમાં છે, મીઠા પાણીમાં, વહેતા પાણીમાં છે કે પછી બંધિયાર પાણીમાં છે વગેરે. પોષણ કેવું છે એ સજીવનું, એની રચના કેવી છે, એના ઉદાહરણ, અને કોઈ એની સ્પેશિયલ કઈ અલગ વસ્તુ, અલગ વિશેષતા હોય તો તે આટલા વિશે આપણે સમજીશું દરેકમાં. ઓકે, પહેલા ક્રાયસોફાઇટ વિશે આપણે જોઈએ છે. ક્રાયસોફાઇટ યાદ રાખીએ, ફરીથી આપણે વાત કરી રહ્યા છીએ પ્રોટિસ્ટા સૃષ્ટિની. પ્રોટિસ્ટા સૃષ્ટિને ફરીથી 5 પેટા ભાગમાં વહેંચવામાં આવી છે.
ક્રાઇસોફાઇટ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો. એમાંથી પ્રથમ ભાગ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ક્રાઇસોફાઇટ. ઓકે, તો ફર્સ્ટ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ હેબિટાટ્સ, એટલે કે એમના નિવાસ સ્થાન વિશે આપણે પહેલા વાત કરીએ. તો ક્રાઇસોફાઇટ સજીવો એ આપણને બંને પાણીમાં જોવા મળે છે, એટલે કે મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને દરિયાઈ પાણીમાં પણ જોવા મળે છે. એટલે કે તે મીઠા પાણી અને દરિયાઈ પર્યાવરણમાં જીવિત રહી શકતા હોય છે. ઓકે, બીજી ખાસ એક ઇન્ટરેસ્ટિંગ વાત મિત્રો આના વિશે એ છે કે ક્રાઇસોફાઇટ એ સૂક્ષ્મ સજીવો છે, સૂક્ષ્મ, અને સૂક્ષ્મ હોવાના કારણે આ સજીવો એ હંમેશા દરિયામાં કે પછી મીઠા પાણીની અંદર પાણીની સપાટી પર નિષ્ક્રિય રીતે તરતા રહેતા હોય છે. એ ડૂબતા નથી. આ ખાસ ધ્યાન રાખીશું. આ એવા સૂક્ષ્મ જીવો છે જે પાણીની સપાટી ઉપર નિષ્ક્રિય રીતે તરતા હોય છે. હવે તમને એમ થાય કે સાહેબ આ નિષ્ક્રિય રીતે એટલે શું? તો નિષ્ક્રિય રીતેનો મતલબ થાય એમને તરવા માટે કોઈ પ્રયત્ન ન લગાડવો પડે, પ્રયત્ન ન કરવો પડે. એફર્ટલેસ સ્વિમિંગ, મતલબ કે એકદમ કોઈ બી પ્રયત્ન કર્યા વગર જો તરી શકતું હોય તો એ તરવું બરાબર નિષ્ક્રિય રીતે તરવું એવું કહેવાય. ઓકે, તો આ પાણીની સપાટી ઉપર તરતા સજીવો છે. અને ખાસ ધ્યાન રાખીશું, અહીંયા હું તમને એક શબ્દ આપવા જઈ રહ્યો છું, અગત્યનો શબ્દ જે તમને આગળ બહુ કામ લાગશે. તરતા સજીવો, પાણીની સપાટી ઉપર તરતા જે સજીવો છે, સૂક્ષ્મ સજીવો, એમના માટે શબ્દ વપરાય પ્લવકો. ફરીથી બોલી રહ્યો છું, પ્લવકો, જેને ઇંગ્લિશમાં પ્લેન્કટોન્સ તરીકે ઓળખવામાં આવે. પ્લેન્કટોન્સ, બરોબર? તો અહીંયા આપણે લખેલું છે કે આ સજીવો એ સૂક્ષ્મ છે અને તે પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. પ્લવકો, ધેટ મીન્સ પ્લેન્કટોન્સ. ઓકે, ખાસ આ ધ્યાન રાખીશું. બીજું, આ સજીવ, એના ઉદાહરણ કે આની અંદર કયા કયા સજીવો આવે છે ક્રાઇસોફાઇટાની અંદર, તો બે જ ઉદાહરણ આપણે અહીંયા સમજીશું જે બુકમાં આપેલા છે. એક ડાયટમ્સ અને બીજું ડેસ્મિડ્સ. ફરીથી બોલી રહ્યો છું ઉદાહરણ, ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. આ બે એક ક્રાઇસોફાઇટ એના સભ્યો છે. ડેસ્મિડ એને બીજા શબ્દોમાં ગોલ્ડન આલ્ગી એટલે કે સોનેરી લીલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે હું એક વાત કરવા માંગુ છું અહીંયા કે અત્યારે હાલ તમે બધા આ લેક્ચર એ મોબાઈલમાં જોઈ રહ્યા છો કે પછી કોઈ મોટી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઓબ્વિયસલી યુ મસ્ટ હેવ ઇન્ટરનેટ એક્સેસ. તમારા પાસે ઇન્ટરનેટ છે તો હાલ જ આ વિડીયોને પોઝ કરી દો અને એ પછી તરત જ ગૂગલ પર જઈ અને ડેસ્મિડ્સ એવું સર્ચ કરો. સ્પેલિંગ તમને બુકમાંથી મળી જશે, DESMIDS, ડેસ્મિડ્સ. અથવા તો ગોલ્ડન આલ્ગી એવું સર્ચ કરો તો તમને એક ચિત્ર જોવા મળશે. ગૂગલ ઉપર તમે એ ચિત્ર જોઈ રહ્યા છો કદાચ, અથવા તમે જોઈ લીધું છે. ઓકે, તો તમને સોનાની લીલ દેખાશે. સોનાની લીલ, ધેટ મીન્સ સોનેરી લીલ, કે જે સોનેરી રંગની છે, સોના જેવી દેખાય છે. લીલ છે, શબ્દ વાપર્યો પાછો લીલ. જો આગળ આપણે વાત કરી હતી કે આ સૃષ્ટિની સીમાઓ બહુ સ્પષ્ટ નથી. લીલ તો શેમાં આવે? આમ તો વનસ્પતિમાં, હા, પણ તેમ છતાં આના લક્ષણો એવા છે કે જેથી એને પ્રોટિસ્ટામાં મૂકવું પડેલું છે. તો એ તમે જોયું હાલ જે ડેસ્મિડ્સ, જે તમે સર્ચ કર્યું, ન કર્યું હોય તો આ લેક્ચર પછી 100% જોઈ લેજો. ડેસ્મિડ્સ સર્ચ કરીને તમને મજા આવશે. એક પ્રેક્ટિકલી મતલબ તમે એને જોશો તમને મજા આવશે કે યસ આ સજીવ છે ડેસ્મિડ્સ. ઓકે, આને ડાયટમ્સ કહેવાય. ડાયટમ્સ પણ સર્ચ કરીને તમે જોઈ શકો છો. આને ડાયટમ્સ કહેવાય, આ ડેસ્મિડ્સ છે. ઓકે, તો પછી તમારા મગજમાં એ વસ્તુ ક્લિક થશે, તરત ફિટ થઈ જશે કે ના આ સભ્યો ક્રાઇસોફાઇટ છે, સૃષ્ટિ પ્રોટિસ્ટા છે. ઓકે, તો આવું સર્ચ કરતા રહીશું જેથી બાયોલોજી વિષય આપણા માટે ઇન્ટરેસ્ટિંગ બને. ઓકે, નેક્સ્ટ આપણે જાણવા માંગીએ છીએ આ સજીવોની અંદર પોષણ કયા પ્રકારનું હોય છે. તો પોષણ, આ સજીવો મોટે ભાગે પ્રકાશ સંશ્લેષી છે. મોટે ભાગે મતલબ કે તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એટલે આપણે પોષણ આમને કહીશું સ્વયંપોષી સજીવો છે. સ્વયંપોષી, ઓટોટ્રોફ્સ. ઓકે,
બીજું, આ સજીવોની રચના કેવી છે? તો રચનાની વાત કરીએ આપણે તો બેઝિકલી ડાયટમ્સની રચના આપણને બુકની અંદર આપેલી છે. ડાયટમ્સ, ઓકે. ડાયટમ્સમાં કેવું હોય, એની જે કોષ દિવાલ છે એ સાબુના બોક્સ જેવી હોય. ખાસ ધ્યાન રાખીશું. આ મેં અહીંયા ડ્રો કર્યું છે સમજવા માટે ખાલી. સાબુનું બોક્સ, જેમ સાબુના બોક્સમાં ઉપરનું જે કવર છે એ અને નીચેનો જે બેઝ છે એ એવી રીતે એકબીજા ઉપર સેટ થઈ જતા હોય કે જેથી એ બંધ બેસતા કહેવાય, ચુસ્ત કહેવાય, કે જેથી અંદર પાણી ન જઈ શકે વગેરે વગેરે. મતલબ ચુસ્ત છે. નીચેનો ભાગ થોડો આવો નાનો હોય, ઉપરનો ભાગ થોડો મોટો હોય, કવર જે છે, અને એકબીજા ઉપર આ રીતે ગોઠવાઈ જાય. ઓકે, તો આ બંધ બેસતું કહેવાય. સાબુના બોક્સની જેવી બંધ બેસતી કોષ દિવાલ આની હોય છે. મતલબ કે કોષ દિવાલ જે ઉપરની છે એ આવી છે અને નીચેની છે એ આવી છે. મતલબ કે આ ટાઈપની કોષ દિવાલ છે. ઓવરલેપિંગ, ઓવરલેપિંગ શબ્દ વાપરીશું ખાસ, ઓવરલેપિંગ. ઓકે, અને એક કવચ સ્વરૂપે હોય છે. કવચ સખત હોય છે, સખત. એટલે એને ઓવરલેપિંગ શેલ ઇંગ્લિશમાં કહીશું અને ગુજરાતીમાં કેવું હોય તો આચ્છાદિત કવચ શબ્દ વાપરી શકાય. આચ્છાદિત કવચ, બંધ બેસતું આચ્છાદિત કવચ. આપણે વાત કરી રહ્યા છીએ ડાયટમ્સની, બરોબર, જે સાબુના બોક્સના જેવી બંધ બેસતું આચ્છાદિત કવચ ધરાવતી કોષ દિવાલ ધરાવે છે. ઓકે, હવે સ્વાભાવિક છે કે આ કોષ દિવાલ એ સાબુના બોક્સ જેવી છે ને વળી પાછું એની અંદર આ કોષ દિવાલની અંદર કોષ દિવાલના બંધારણમાં એક દ્રવ્ય આવેલું છે, સિલિકા દ્રવ્ય. યસ, સિલિકા. સિલિકા એટલે શું થાય? રેતી. ઓકે, તો યસ, અહીંયા રેતી શબ્દ છે, રેતી જ અર્થ કરવાનો છે કે આની કોષ દિવાલ એ સિલિકા દ્રવ્ય વડે જડાયેલી છે. મતલબ સિલિકા દ્રવ્ય આની કોષ દિવાલમાં આવેલું છે. ઓકે, તો મેં અહીંયા લખ્યું છે, નોટ ડાઉન કરેલું છે કે ડાયટમ્સની અંદર સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચ, ઓવરલેપિંગ શેલ સ્વરૂપે કોષ દિવાલ આવેલી હોય છે. એટલે આ ઉપરનું શેલ થયું, ઉપરનું કવચ, અને આ નીચેનું શેલ થયું, નીચેનું કવચ. ઓકે, અને એની જે કોષ દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી જડાયેલી છે. જડાયેલી છે મતલબ સિલિકા દ્રવ્ય ધરાવે છે. ઓકે, નાઉ લેટ્સ યુ પીપલ ટેલ મી કે રેતી કોઈ દિવસ નાશ પામશે? કોઈ દિવસ નાશ પામશે રેતી? ના. રેતીનો નાશ કરવો શક્ય છે? ના. રેતી અવિનાશી છે. મતલબ કે એ ક્યારેય નાશ પામતી નથી. તો ધેટ્સ વાય આ સજીવો જે છે, આ સજીવો એ ભલે અંદરનો સજીવ, અંદરનું જે દ્રવ્ય છે, કોષીય દ્રવ્ય આ તે વગેરે એ નષ્ટ થઈ જાય, સજીવ મૃત્યુ પામે, તેમ છતાં એની આ જે કોષ દિવાલ છે એ સિલિકા દ્રવ્યની હાજરીના કારણે ઇનડિસ્ટ્રક્ટિબલ છે. ઇનડિસ્ટ્રક્ટિબલ એટલે કે અવિનાશી છે, જેનો નાશ કરી શકાતો નથી. ભલે સજીવ મૃત્યુ પામ્યો હોય પરંતુ આ કોષ દિવાલ એમની એમ રહેશે, વર્ષો સુધી, લાખો વર્ષો સુધી એમની એમ રહેશે. ચલો, આ સજીવો ક્યાં જોવા મળે છે આપણને? મીઠા પાણીમાં, દરિયામાં જોવા મળે છે. ઓકે, તો હવે સ્વાભાવિક છે કે આ સજીવો મૃત્યુ પામે. ચલો, મૃત્યુ પામે, ઘણા બધા સજીવો એક સાથે મૃત્યુ પામે, અને એ મૃત્યુ પામેલા એમના જે દેહ છે કે જેની અંદર આવી કોષ દિવાલ છે એ તો ક્યારેય નષ્ટ થવાની નથી. એટલે એક જગ્યાએ ઘણા બધા આવા સજીવો જો મૃત્યુ પામે છે તો એમની કોષ દિવાલ, ઘણી બધી કોષ દિવાલ લાખો, કરોડો, અબજો વર્ષો સુધી કદાચ એમની એમ સચવાઈ રહે, અને પછી આપણે જ્યારે એને બહાર કાઢીએ તો એ કોષ દિવાલ આપણને એવી ને એવી મળે ને કોષ દિવાલની અંદર સિલિકા દ્રવ્ય છે. એટલે બેઝિકલી તમે જુઓ તો એક પ્રકારની માટી જ દેખાય, એક પ્રકારની રેતી દેખાય. એ રેતી કે જે આમની કોષ દિવાલ હતી ભૂતકાળની અંદર, મતલબ છે કે જેની અંદર સિલિકા આવેલું છે, આ સજીવોની કોષ દિવાલ કે જે સિલિકા દ્રવ્ય ધરાવે છે, સજીવ નષ્ટ થઈ ગયો પરંતુ હવે લાખો વર્ષો પછી આપણને મળી છે, પ્રાપ્ત થઈ છે. આ કોષ દિવાલનો જથ્થો બરાબર કહેવાય ડાયટોમિયસ અર્થ, ડાયટોમિયસ પૃથ્વી. ઓકે, ખાસ અહીંયા લખેલું છે, ફરીથી ધ્યાન આપીશું કે આ કોષ દિવાલ એ સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી, એટલે કે અવિનાશી છે, ઇનડિસ્ટ્રક્ટિબલ છે.
આથી ડાયટમ્સ એ તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનની અંદર જ્યાં રહેશે ત્યાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. મતલબ એ મૃત્યુ પામશે તેમ છતાં એમનો દેહ એમનો એમ પડ્યો રહેશે, કોષ દિવાલ એમની એમ પડી રહેશે અને લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ જે છે એને ડાયટોમિયસ પૃથ્વી અથવા અર્થ તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ જે બુકની અંદર નથી આપેલું, ખાસ ધ્યાન રાખીશું, તેનું બીજું નામ કૈસલ ગ્રહ છે. કૈસલ ગ્રહ, ડાયટોમિયસ પૃથ્વી અથવા કૈસલ ગ્રહ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ઓકે, આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો, 2 માર્ક્સ માટે ખાસ અગત્યનો, સમજાવો ડાયટોમિયસ અર્થ. તો તમારે સ્પષ્ટ લખવું પડે કે ડાયટમ્સ એની કોષ દિવાલમાં સિલિકા દ્રવ્ય આવેલું હોય છે. એ જ્યારે એમના કુદરતી નિવાસ સ્થાનની અંદર લાખો વર્ષોમાં એમની કોષ દિવાલનો જથ્થો છોડી જાય છે, તે અવિનાશી છે, જે આપણને પ્રાપ્ત થાય છે, જે ડાયટોમિયસ અર્થ તરીકે ઓળખાય છે. બેઝિકલી આ માટી જેવું છે, રેતી જેવું છે, માટી જેવું છે અને આપણે જાણીએ છીએ ઘરે પણ એના ઉપયોગ આપણે સમજવા માટે એક ઉદાહરણ આપો કે વાસણ ઘસવા માટે પહેલા આપણે માટીનો ઉપયોગ કરતા, હજી પણ ગામડામાં માટીનો ઉપયોગ થતો હોય છે વાસણ ઘસવા માટે. કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા માટે, ચકચકિત કરવા માટે મતલબ પોલિશ કરવા માટે ડાયટોમિયસ અર્થનો આ પહેલો ઉપયોગ છે. ઉપયોગો મેં અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો, ઉપયોગો. આ ઉપયોગો એ કૈસલગર અથવા ડાયટોમિયસ અર્થના ઉપયોગો છે. એમાં પહેલું છે કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા માટે, પોલિશ કરવા માટે, પોલિશિંગ. બીજો ઉપયોગ છે તેલ અને ચાસણીના ગાળણમાં, ફિલ્ટ્રેશનની અંદર. તેલ ગાળવું છે, ચાસણી ગાળવી છે, તો એ ફિલ્ટ્રેશન કરવા માટે પણ આ રેતી, ઇન શોર્ટ ડાયટોમિયસ અર્થ, એનો ઉપયોગ થતો હોય છે. આ પણ તમે સર્ચ કરી શકો છો ઇન્ટરનેટ ઉપર, ડાયટોમિયસ અર્થ લખો, તમને દેખાશે કેવી રેતી હોય છે આ. ઓકે, બીજું કે બુકની અંદર નથી આપેલો એવો ઉપયોગ પણ મેં અહીંયા જણાવ્યો છે કે તે ધ્વનિ અવરોધકતા અને બોઇલરમાં ઉષ્મા અવરોધકતા તરીકે પણ ઉપયોગી છે. સાઉન્ડ પ્રૂફ એન્ડ થર્મલ પ્રૂફ, ધેટ મીન્સ કે ધ્વનિ અવરોધકતા એની જરૂર પડશે આપણને મોટા થિયેટર્સની અંદર કે જ્યાં પડઘા ન સંભળાય એ જરૂરી છે, તો એવી જગ્યાઓએ, એઝ વેલ એઝ ઉષ્મા અવરોધકતા તરીકે બોઇલરની અંદર. બોઇલરમાં ખૂબ ગરમ તાપમાન વગર, ઊંચું તાપમાન હોય છે, પાણી ખૂબ ગરમ થતું હોય છે, તો એ વખતે ફાટી ન જાય તેટલા માટે, પાઇપો ફાટી ન જાય તેટલા માટે ઉષ્મા અવરોધક તરીકે કૈસલગરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, તો ટૂંકમાં આ 3 એના ઉપયોગો છે કૈસલગરના ઉપયોગો. ફરીથી કોઈ પણ વસ્તુને પોલિશ કરવા માટે, ફિલ્ટર કરવા માટે, ફિલ્ટ્રેશન માટે એટલે કે તેલ ચાસણીના ગાળણમાં. ત્રીજું ધ્વનિ અવરોધક અને ઉષ્મા અવરોધક તરીકે, બોઇલરની અંદર કૈસલગર ઉપયોગી છે. ઓકે, તો આટલા જે પોઈન્ટ્સ છે વિદ્યાર્થી મિત્રો એ આના વિશે છે, ઉપયોગો છે, જે ક્રાઇસોફાઇટના ઉપયોગો છે, પર્ટિક્યુલરલી ડાયટોમિયસ અર્થના ઉપયોગો છે. ઓકે, હવે જે મુદ્દા બાકી છે એની ચર્ચા કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો છેલ્લા મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ હવે. ક્રાઇસોફાઇટની અંદર ક્રાઇસોફાઇટ એમાં એનો જે પાણી પર તરવાનો ગુણધર્મ જે છે, આપણે જોયું કે દે આર પ્લેન્ટોન્સ, પ્લવકો છે. તો આ પાણીની સપાટી પર કેમ તરે છે એનું કારણ છે ઓછો અણુભાર ધરાવતી સંગ્રહિત ચરબી. એમના પાસે ઓછો અણુભાર ધરાવતી સંગ્રહિત ચરબી છે એમના કોષોની અંદર, અને એ કારણસર તે પાણીની સપાટી પર તરી શકે છે, નિષ્ક્રિય રીતે તરી શકે છે. ઓકે, બીજું કે તમે જોયું કે એમની અંદર ડેસ્મિડ્સ જેવા સભ્યો સોનેરી રંગ ધરાવે છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ગોલ્ડન આલ્ગી. સોનેરી લીલ કહેવાય છે, સોનેરી રંગ. તો આ સોનેરી રંગ કોના કારણે? તો સોનેરી રંગ આ 3 ઘટકોના કારણે. એક ક્લોરોફિલ A, ક્લોરોફિલ C અને ઝેન્થોફિલ નામના દ્રવ્યના કારણે સોનેરી રંગ જોવા મળતો હોય છે. અને આ સભ્યો એમનો સંગ્રહિત ખોરાક ક્રાઇસોફાઇટ
એ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? તો એ ખોરાકનો સંગ્રહ કરે છે લ્યુકોસિન અને ચરબી સ્વરૂપે. લ્યુકોસિન અને ચરબી સ્વરૂપે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, અને બીજો ખાસ અગત્યનો એક મુદ્દો હવે હું જે લખી રહ્યો છું એ મોસ્ટ આઈએમપી એમસીક્યુ નીટની એક્ઝામમાં એકવાર પૂછાઈ ચૂકેલો છે, જે તમારા ક્રાઇસોફાઇટ ટોપિકની છેલ્લી લાઈન છે અને એ આ પ્રમાણે છે કે ડાયટમ્સ એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. ઓકે, તો ડાયટમ્સ આપણે સમજીશું કે કેવા હોય, અને અહીંયા લખ્યું છે મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો. ઉત્પાદકો એટલે શું? તો ઉત્પાદકો એટલે આમ આપણે જાણીએ છીએ, તમે આ શબ્દથી કદાચ પરિચિત હશો, કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવતા હોય અને જેમનાથી પોષણ ચક્રની શરૂઆત થતી હોય, કે ભાઈ લીલી વનસ્પતિ છે, દાખલા તરીકે આપણે તમે અગાઉના ધોરણોની અંદર સમજ્યા હશો, લીલી વનસ્પતિ ઉત્પાદક કહેવાય, અને એને ખાનારા બધા જ પછી પેલું સસલું હોય, સસલાને ખાનારું વરુ હોય, વરુને ખાનારો વાઘ કે દીપડો કે સિંહ હોય, આ બધા જ એ કહેવાય ઉપભોગીઓ, જે ઇન શોર્ટ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા જાતે બનાવે, એમને ઉત્પાદકો કહેવાય. તો ડાયટમ્સ એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. અહીંયા આટલું એક વિધાન છે જે ખૂબ અગત્યનું છે અને એક્ઝામમાં પણ, નીટની એક્ઝામમાં પણ એકવાર પૂછાઈ ચૂકેલું છે, આપણે ધ્યાન રાખીશું. ઓકે, અને આના પછીની બાબત જે છે ડાયનોફ્લેજેલેટ્સ, એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નમસ્કાર.